आज 21वीं सदी में भी हर सरकार के लिए वही काम मुख्य है जो बाबा साहब कह के गए। और बाबा साहब आम्बेडकर ने हमेशा न्याय प्रियता को प्राथमिकता दी। बाबा साहब ने हमें जो मंत्र दिया है, शिक्षित बनो, समाज के आखिरी छोर पर बैठे हुए इंसान को अगर हम शिक्षित बनाते हैं तो बाबा साहब को उत्तम से उत्तम श्रद्धांजलि होगी। ડૉક્ટર બાબા સાહેબ આપણને ક્ષમતા મમતાનો સંદેશ આપે છે। એમનું સપનું હતું જ્ઞાતિવિહીન સમાજ રચના, અર્થાત સમગ્ર સમાજ એકાત્મ અને સમરસ બને, કોઈ ઊંચ નહીં, કોઈ નીચ નહીં, સૌ સમાન, એ એમના જીવનનું લક્ષ્ય હતું। હું સ્પષ્ટ માનું છું કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનું સમગ્ર વ્યક્તિત્વ પ્રેરણા આપનારું છે। ડૉક્ટર બાબા સાહેબના વિચારો આજે પણ મૂલ્યવાન છે।